જય શ્રી સ્વામિનારાયણ. વાલા બહેનો, સંવંત 2082ની સાલમાં તારીખ 17/5/2026 રવિવાર, અધિક જેઠ સુદ પ્રતિપદાનો દિવસ એટલે અધિક માસની શરૂઆત. જુઓ વાલા બહેનો, આ પૃથ્વી પર ભગવાન સ્વામિનારાયણ જ્યારે પધાર્યા ને ત્યારે અધિક જેઠ માસ હતો અને તેનું એક વચનામૃત છે. 1876 પ્રથમ જેઠ સુધી એકાદશીને દિવસે શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં એટલે કે અક્ષરઓળીમાં વિરાજમાન હતા ને તે દિવસે મહારાજે વાત કરી કે ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી અને માયની આ 4 પ્રકારના મનુષ્ય હરિભક્ત હોય ને તો પણ તે સાથે અમારે બને નહીં. આ અધિક માસની શરૂઆતમાં મહારાજે પણ આવી વાત કરી હતી. મહારાજ હતા ને ત્યારે 2 જેઠ મહિને આવ્યા હતા અને પ્રથમ જેઠ મહિનામાં મહારાજ આ વચનામૃત બોલેલા છે અને આ વાત વચનામૃતમાં છે. અધિક મહિનામાં અધિક ભજન કરવું, ભગવાનને ખૂબ રાજી કરવા. અધિક મહિનામાં વ્રત, જપ, તપ, પૂન, દાન, માળા, પ્રદક્ષિણા આ ઘણું અધિક મહિનામાં લખેલું હોય છે. એ જેટલું થાય એટલું ભજન કરવું. આખું વરસ તમે ભજન કરો અને આખું વરસ એકટાણા કરો અને પરસોત્તમ મહિનામાં 1 મહિનો એકટાણા કરો, સરખું ફળ મળે. આખું વરસ ઉપવાસ કરો અને જેટલું ફળ મળે એટલું પરસોત્તમ મહિનામાં 1 મહિનો ઉપવાસ કરવાથી મળે. આખું વરસ જે માળા ફેરવો એટલું ફળ આ 1 મહિનામાં માળા ખૂબ ફેરવો તો મળે. માટે જો એ વ્રત, તપ, ઉપવાસ અને ઘણા શાકનો, ફળનો નિષેધ હોય, બીજોરું વગેરે ખાવાનો નિષેધ હોય, મૂળા ન ખવાય, ગાજર ન ખવાય, આવો બધો ઘણો નિષેધ હોય. પણ જેટલું થાય આપણી શરીરની તાસીર હોય ને એ પ્રમાણે વ્રત, જપ, તપ કરવા. પણ વાલા બહેનો, ભજન કરવામાં, મૂર્તિ હૃદયમાં ધારવામાં એ કાંઈ બહુ ભૂખ ન લાગે, જરૂર બહુ ન પડે. માટે વાલા બહેનો, હૃદયમાં મૂર્તિ ધારવી, જાજી માળા કરવી, ભગવાનનું ધ્યાન કરવું, સારા શાસ્ત્રો વાંચવા કે જે શાસ્ત્રો આપણને મૂર્તિમાં જોડે એવી કથા સાંભળવી કે જે કથાથી આપણું મન મૂર્તિમાં રહે. એ પ્રથમનું પહેલું વચનામૃત કઠણમાં કઠણ સાધન કહ્યું, અખંડ વ્રતિ ભગવાનમાં રહે ઈ. માટે વ્રત, તપ, ચાંદ્રાયણ એકટાણા તો આપણું જેટલું શરીર ખમે એટલું કરવું. પણ વાલા બહેનો, ધ્યાન, ભજન, કીર્તન ને કથા, વાર્તા એ તો આપણા બધાથી થઈ શકે, એમાં બહુ શરીરને હાલ ન આવે. અને અધિક મહિનામાં પવિત્ર નદીઓમાં નાહવાનો બહુ મહિમા. પવિત્ર નદીઓમાં, તળાવમાં, સમુદ્રમાં સ્નાન કરવાનો પણ ઘણો મહિમા છે. આપણે અનુકૂળ હોય તો સ્નાન કરવા માટે જવું, નહીંતર ઘરે જ્યારે સ્નાન કરીએ ને ત્યારે બધી પવિત્ર નદીઓના નામ લઈ અને સ્નાન કરવું. અને વાલા બહેનો, એ ગઢપુરમાં તમે દર્શન કરવા જાઓ ને ગોપીનાથજી મહારાજના દર્શન અધિક મહિનામાં કરો. કીધું અધિક ગઢપુર 7 પૂરી 4 ધામથી જો, પ્રેમાનંદ કે જમદૂત ભાગે ગોપીનાથ નામથી જો. એ ઉન્મત ગંગા નદી જ્યાં પુરુષોત્તમ નારાયણ 30 વર્ષ 500 પરમહંસે સ્નાન કર્યું છે. એક વખત ઉન્મત ગંગામાં ખળખળિયારે સ્નાન કરો પછી આપણે ક્યાંય સ્નાન કરવા, આખા બ્રહ્માંડમાં જેટલી નદીઓ છે, જેટલા સમુદ્રો છે એટલું નાહવાનું ફળ મળે એટલું એક વખત ઉન્મત ગંગામાં સ્નાન કરવાથી મળે છે. માટે વાલા બહેનો, અધિક મહિનામાં એક વખત ગઢપુરમાં ગોપીનાથજી મહારાજના દર્શન કરી આવવાના અને સ્નાન કરી આવવાનું. કારણ કે અધિક મહિનામાં વિશેષ દેવ મંદિરોમાં દર્શન કરવા જવા, તીર્થ સ્થળમાં દર્શન કરવા જવા તો તીર્થનો રાજા એટલે ગઢપુર ધામ, એમાં આપણે દર્શન કરી આવવાના એટલે બધાય તીર્થોનું ફળ
મળી જાય. માટે અધિક મહિનામાં વાલા બહેનો, અધિક મહિનામાં અધિક ભજન કરજો અને ભગવાનને રાજી કરજો. બસ આવો મોંઘો મનુષ્યનો દેહ મળ્યો અને આપણા ભાગ્યે 3 વર્ષે આ અધિક મહિનો આવે છે. તો અને આ મહિનો બરોબર આવી રહ્યો છે અને આ જેઠ મહિનો એટલે અધિક મહિનો છે. પ્રથમ જેઠ મહિનો એ અધિક છે. માટે વિશેષ ભગવાનનું ભજન કરજો. આમ તો અધિક મહિનો કેવી રીતે આવે તેની વિગત શાસ્ત્રોમાં લખી છે અને એ શાસ્ત્રોમાંથી આપણે જાણીએ છીએ. દર 3 વર્ષે જે અધિક મહિનો આવે છે ત્યારે આપણે બધી વાતો કરીએ છીએ કે દર 3 વર્ષે એક તિથિ વધે ને ઘટે ને એમાંથી એક મહિનો વધે 3 વર્ષ એટલે બધું આમ તો તાલમેલ હરખો કરવા માટે એક મહિનો વધુ આવે છે અને એ મહિનામાં વિશેષ ભજન કરવું. ભગવાને જ કીધું છે કે આજથી હું તારો અધિષ્ઠાતા દેવ, એટલે મારું નામ પુરુષોત્તમ એટલે તારું નામ એ પુરુષોત્તમ, એટલે પુરુષોત્તમ મહિનો આપણે એને કહીએ છીએ. ને મળ માસ કહે છે ને અધિક માસ પણ કહે છે. માટે આ તાળો મેળવવા માટે દર વર્ષે એક મહિનો વધુ આવે છે. પણ ભગવાને આ મહિનાનો બહુ મહિમા કીધો છે એટલે જપ તપ વ્રત પૂન દાન આવું બધું આપણે કરવું જોઈએ. અને કોઈ પણ મંગલ અવસર હોય તો એ આમાં અધિક મહિનામાં કોઈ કાંઈ કરે નહીં, બરાબર. અને બીજા મહિનામાં કરે આ મહિનામાં બીજું કોઈ કાંઈ માંગલિક કાર્ય થાય નહીં, એટલે ધાર્મિક કાર્ય બધાય થાય. એટલે મહારાજ અને 12 મહિનામાં બધાય ઉત્સવો કરતા હોય. જેટલા 12 મહિનામાં ઉત્સવ આવે ને એ એક મહિનામાં કરે. ધારો કે પડ્યો એટલે અન્નકોટ પૂરે, બીજ એટલે ભાઈ બીજ, ત્રીજ એટલે કેવડા ત્રીજ, ગણેશ ચોથ, નાગ પાંચમ, રાંધલ છઠ, શીતળા સાતમ, જન્માષ્ટમી આવે, હરિ જયંતી નોમ આવે, દશેરા આવે, એકાદશી આવે અને પછી વામન દ્વાદશી આવે, ધનતેરસ આવે અને પછી કાળી ચૌદશ આવે અને વળી પાછા પૂર્ણિમા એટલે પૂર્ણમાસી. આવા જે 12 મહિનામાં જે પર્વો આવતા હોય ને એ બધાય પર્વો આપણા મોટા મંદિરોમાં અધિક મહિનામાં ઉજવાતા હોય છે. અને આ મહોદય પર્વ એટલે એમાં પણ સૂર્ય અને રાશિની જે સંક્રાંતિ થાય ને એમાં મહોદય પર્વ આવે. એ મહોદય પર્વ એટલે પુણ્યનું પર્વ કહેવાય. પરસોત્તમ મહિનો એટલે પુણ્યનો મહિનો કહેવાય. અને ઉત્તરાયણ ખીહેર પણ પુણ્ય. આવા બધા જે યોગ આવે સારા ને ત્યારે આપણે પુણ્યકાળ બહુ મોટો હોય છે કે આપણે 1 ગણું કરીએ તો કરોડ ગણું આપણને ફળ મળે છે. એવો આ પુરુષોત્તમ મહિનો આવી રહ્યો છે. માટે વાલા બહેનો, એ પુરુષોત્તમ મહિનામાં આડા અવળા બીજે ત્રીજે ક્યાંય ન કરતા એક ભગવાનનું ભજન કરવું, હૃદયમાં સ્વામિનારાયણ ધારવા અને ધૂન ભજન કીર્તન કથા વાર્તામાં સમય વિતાવવો. એ પારકી પંચાયત કરવી નહીં, એ અધિક મહિનામાં કોઈની વાતો કરવી નહીં, ભજન કર્યા વગર વર્થ કાળ નિર્ગમવો નહીં. અને હે ભગવાન રાજી એક મહિનામાં 12 મહિના સુધીનું ભજન કરી લેવું. અને હે ભગવાનને સંભાળી સ્નાન કરવું, નદી તળાવમાં કે જ્યાં તમને અનુકૂળ પડે ત્યાં. અને વાલા બહેનો, વચનામૃત, ભક્ત ચિંતામણી વગેરેનું ખાસ વાંચન કરવું જોઈએ. આ મહિનામાં પુણ્યદાનને ભજન કરવાથી અનંત ગણું ફળ મળે છે. અરે ભગવાનના ચરણમાં તુલસી પત્ર ચડાવવા, જન્મંગલના પાઠ બોલવા, સર્વમંગલના પાઠ બોલવા અને આવા જુદા જુદા સ્તોત્રો, વંદુના પાઠ કરવાનું પણ ઘણું ફળ છે. વંદુના પાઠ પણ બોલવા. જેને જે રુચિ હોય તે અધિક મહિનામાં અધિક ભજન કરવું તો અધિક ફળ થાય છે. અને તત્કાળ તમામ દુઃખો ને દોષો દૂર થઈ જાય છે. અધિક મહિનામાં આવું આપણા પુરાણોમાં અધિક મહિનાનો મહાત્મ્ય અધિક મહિનાનું લખ્યું છે. માટે બધાએ ભગવાનનું ભજન કરવું. અને અધિક મહિનામાં પ્રદક્ષિણા કરવાનો તો બહુ મોટો મહિમા છે. ડગલે ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય છે. માટે પ્રદક્ષિણાઓ પણ કરવી.
આચાર વિચાર સદાચાર, ધાર્મિક જીવન જીવવું, ધર્મમાં રહેવું, એ આવું બધું કરજો હો વાલા બહેનો, કરજો. કથા સાંભળવા જાયજો. કોઈ દી મંદિર ન જતા હોય તો પરસોત્તમ મહિનામાં તો જાવું જ. મોહરૂપી અંધકારથી નિવૃત્તિ થઈ અને ભગવાનની ભક્તિરૂપી પ્રકાશમાં જાવું તો સુખ શાંતિ સંપત્તિ બધું મળે છે ભગવાનની ભક્તિ કરવાથી. અને અધિક માસનો અદકેરો મહિમા ગવાયો છે. સત્સંગી જીવનના 3જા પ્રકરણમાં અધિક માસના વિશેષ નિયમની વાતો છે. મહારાજ સર્વ પ્રકારે સર્વનું મંગળ કરે ને ખૂબ ખૂબ ભક્તિ કરવાનું ભગવાન બળ આપે એવી શ્રીહરિના ચરણમાં પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ.